ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હવે આપણે જઈ રહ્યા છીએ બહાર। તો બહાર કેમ જઈએ છીએ તમને અમે બતાવીશું। તો ચલો। તો ભાઈ આ અમારા ઘરથી જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો। મમ્મી બે રાજો। તો ગાઈસ બહુ જ જલ્દી અમે રસ્તો છોડી દેવાના છીએ। હવે અમે બીજી જગ્યાએ રહેવા જતા રહીશું। ઘડિયાળમાં વાગી ગયા છે, કેટલા વાગે ખબર છે? ઘડિયાળમાં વાગી ગયા 11 વાગી ગયા। અને હવે આપણે બહાર તો ફરીને આવતા રહ્યા, પણ વળી બહાર જવું પડશે। મની બાવારે ને એ આપવાના કોકને કેમ કો એવડા હું બહાર ગઈ હતી ને, તો જેટલા જરૂર હતી એનાથી થોડા વધારે થઈ ગયા પૈસા। તો એ પૈસા મેં આપી દીધા, તો હવે આ પૈસા આપવા પડશે। તો આપણે પૈસા આપી આવીએ ફટાફટ, ચલો। તો ગાઈસ તમે જોઈ શકો કે આપણે એકદમ ફ્રી થઈ ગયા। ફ્રી નહીં થયા, કામ તો બહુ બધું હતું, પણ હવે સવારથી આમથી આમ જવામાં ને આપણે મોડું થઈ ગયું। તો હવે આપણે શું કરશું? રસોઈ। તો રસોઈમાં આપણે બનાવવાનું છે ખબર નહીં, ચલો। તો ગાઈસ પહેલાં આપણે વાસણ ચડાવીશું। જો આટલો ઢગલો પડ્યો વાસણ, તો ફટાફટ ચડાવી દઈએ, ચલો। તો ચાલો તમને વાસણ બતાવું, એક વાસણ બતાવું આજે। તો ચલો આપણે એક હાથમાં ફોન પકડવા, એક હાથમાં વાસણ। તો આ શું હોય? રોટલી મૂકવાનું। અહીંયા પ્લાસ્ટિકનું વાપરે છે, મને બિલકુલ પસંદ નહીં, પણ શું કરીએ, અહીંયાની જનરેશન પ્રમાણે રહેવું પડે। તો વિડીયો બનાવતા બવાલ થઈ ગયું। શું થયું? જબરજસ્ત થઈ ગયું મારા જોડે। જોવું તમારે બતાવ્યું, ચાલો। હસતા નહીં પણ બિલકુલ કોઈ, આખું પડી ગયો આમ। જો આમ જો વિડીયો બનાવો કંઈ સહેલો નથી, આવું બધું થાય જે આપણે એક્સેપ્ટ કરવું પડે। તો હવે ચાલો ફટાફટ મૂકી દઉં ફોન સાઈડમાં, પહેલાં વાસણ ચડાવી દઉં, નગર મમ્મી ધોઈલા પાક કરી નાખશે આપણો। તો ગાઈસ આપણે બનાવ્યું એ જો કેનું શાક બનાવ્યું જો ગાઈસ આપણે બનાવવાના છે ભાત વઘારેલા। તો આપણે જો કુકરમાં તેલ નાખી દીધું હોય તો ફટાફટ બનાવી દઈએ, ચાલો। ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું જો, અને આપણી ભાત કેવા બનાવે તમને પછી બતાવીશું વિડીયોમાં। તો જો ગાઈસ આપણે ભાત વઘારે કેવા છે કોમેન્ટ કરજો મને। આપણે રસોઈમાં શું બનાવ્યું છે એ તમને બતાવવાનું છે, તો ચલો ગાઈસ જોઈ શકો છો શાક, રોટલી, છાશ, કઢી, ભાત અને અથાણું। તો જમવું હોય તો આવતા રહેજો જલ્દી। શું કરે તું? આવી રીતે લેસ ખોલવાની હોય હે? ગુડ આફ્ટરનૂન। તો આપણે આજ તો ઊંઘ નહીં કરી, આજ તો ઉઠી ગયા હતા આપણે વહેલા બપોરે। તો શું કહી છે, અમે ગોદડાનું કવર બનાવ્યું। કેવું બનાવ્યું છું? અંદર કમસે કમ 10-12 ગાદલા આવી જાય એવું કવર બનાવી દીધું મશીને બેસીને। અને આ સાડી છે, તમને બતાવું, વેઇટ। તો ગાઈસ આ સાડી છે, તો કેવી લાગે છે? અમારે આમ તો ભાઈ માથે ઓઢવાનું હોય તો તમને માથે ઓઢીને બતાવી દઉં। તો જો ગાઈસ અમારે માથે ઓઢવાનું હોય તો આ સાડી મારા પર કેવી લાગે છે તમે મને કોમેન્ટ કરી શકો છો। અને આ સાડીની પ્રાઇસ તમે મને બતાવી શકો છો કે આ સાડીની પ્રાઇસ શું હશે, ઓકે? તો કોમેન્ટ કરો, જે સાચો જવાબ આપશે ને એને આવીને આવી સાડી આપણે, આ સાડીનો જે સાચો ભાવ હશે ને એ અમે તમને ફોન પે કરશું। તો કોમેન્ટ કરતા રહેજો, જોઈએ કોણ સાચું કોણ ખોટું। તો ગાઈસ આપણે તો જો ખરા બપોરે બેસી ગયા। આપણું આ સાડી છે ને એમાં લેસ લગાવવા, શું કરીએ, મજબૂરી છે કે ફટાફટ કામ થઈ જાય તો ભાઈ આરામ કરવા મળે ને પપ્પાના ઘરે, ને પછી એવું થાય કે કામ કરો એવું જ થાય। એટલે ફટાફટ આપણે લેસ લગાવી દઈએ, પછી આપણે આરામ। તો ચલો ગાઈસ રાજભાઈ અમારા હે ને દુકાને ખારી લેવા જાય,
તો આપણે જોઈએ આજ તો કેવી રીતે ખારી લઈને આવે દુકાનથી. ચાલો 3 વર્ષનો, માત્ર 3 વર્ષનો છોકરો. ધીમે ધીમે, દોડવાનું નહીં. બસ હવે તાર પાછા નહીં લેવાના, એટલા જ આપવાના હોય. બબાએ કહી દે. શું લેવા જ પડે ને. શું કીધું તું તે? હે દુકાને જઈને શું કીધું તું? બસ રોડ ઉપર ના જાવ બેટા. હા ઘરે ચલો. શું લઈને આવ્યો તું? હે કીધું તું તે? હે તે શું કીધું તું એમ કે પેલા મને? કેટલા રૂપિયાની? હે તો ગાઈસ અમારા મારવાડી લુકમાં આ ઓઢનું કેવું છે તમે મને કોમેન્ટ કરી શકો છો. તો ભાઈ મને તો બહુ જ ગમે આ કલર, મારા પર સૂટ થાય છે. જો વેઇટ, લાગે તો સારું, પછી ખબર નહીં. તો જો અમારું ઓઢનું, અને આ લેસ પણ મેં જ સ્ટીચ કરી છે, અને બ્લાઉઝ પણ આનો આવો જ છે સેમ. તો કેવું લાગશે અમારા પહેરવેશ ઉપર? તો બ્લેક ટી કોને કોને ભાવે? રાજભી જો આપણે ब्लैक टी पिए. तू क्या खा रहा है? केला. और तुम दूसरा क्या लेके आए हो? वाटरमेलन. वाटरमेलन लेने आए हो? राज શું ખાય બેટા? શું કહેવાય આને? વોટરમેલન. શું કહેવાય? વોટરમેલન. બોલજે કા. તો ગાઈસ તરબૂચ કાપવા આપણને નહીં આવડતું, જો કાપી દીધું. ચાલશે પણ ખાઈ લઈએ ફટાફટ. ચલો મોઢામાં પાણી આવી ગયું. તને કોણ આલે હે? શું કીધું તે ઘર કેવું કર્યું પેલા જોયું? ઘર કેવું કર્યું તે? તો કેમ કર્યું? છી મસ્ત ઘર રાખાય, એવું છી ઘર ના કરાય બેટા. કરશે હવે? પેલા ગુગા મહારાજને હાથ જોડજે બેટા, પછી બ્રહ્માણીમાં હાથ જોડો. તો આપણે ગયા તો મમ્મી શું કરતા હતા? રસોઈ. તો આપણે ડુંગળી બટેકાનું શાક બનાવવાનું આજે, જોઈ લો. તો મમ્મી અમારે રસોઈ કરે છે, અને આપણે જોવા આવ્યા હતા કે મમ્મી શું બનાવે છે. તો મમ્મીથી ડુંગળી બટેકાનું શાક બનાવે છે, મારું ફેવરેટ છે. તો કોનું ડુંગળી બટેકાનું શાક ફેવરેટ છે એ મને કોમેન્ટમાં કહેજો. રાજભાઈ જોવાય તો રાજભાઈ તો તમને કહું આખા પલળી ગયા. જે હમણાં કપડાં ચેન્જ કરવા બેસાય તો કપડાં ચેન્જ થઈ જાય, પછી આપણે રાજભાઈ બતાવશું. હવે સાંભળો તો ખબર પડતી હશે કે રાજભાઈ કેવા છે. જો હમણાં અવાજ શું કરે તું? આ શું એમાં? તો રાજભાઈની તો મસ્તી એવી એવી ચાલુ. તો ભાઈ રાજભાઈની મસ્તી ચાલુ જ છે. તો આવા અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.